અયોધ્યાના ભગવાન રામના ઓનલાઈન દર્શન કરવા માંગતા હોવ કે પછી ઓનલાઈન પ્રસાદી મેળવવા તલપાપડ હોવ તો જરા થોભી જજો. હાલમાં તો આવી કોઈ જ સરકારી કે ઓફિશિયલ વેબસાઇટ નથી જે તમને રામ મંદિરને લગતી સેવાઓ ઓનલાઈન પૂરી પાડે. હકીકતમાં આ સાયબર ગઠિયાઓની ચાલ છે જે તમને લિંક મોકલીને તમારું ખાતું સફાચટ કરી નાખશે. રામના વીઆઈપી દર્શન ઓનલાઈન કરવા છે. અયોધ્યાના રામ મંદિરથી ઓનલાઈન પ્રસાદ મંગાવવો છે. માત્ર એક ક્લિક કરીને લાભ મેળવો. આવું કંઈ પણ મોબાઈલ કે લેપટોપ પર જુઓ, સાંભળો તો તમારી દર્શનની ગાડીને બ્રેક મારી દેજો. કેમ કે ઓનલાઈન કોઈ પણ જાતની લાલચ આપીને કે તમારા વીવીઆઈપી ના અમે લોકો દર્શન કરાવી શકીએ છીએ, તેમજ કોઈ પણ પ્રકારનો પ્રસાદ ઓનલાઈન તમને મોકલી શકીએ છીએ. આવા પ્રકારની કોઈ પણ વસ્તુ માટે કોઈ પણ લિંક કે કોઈ પણ મેસેજીસ આવતા હોય તો એ બધા ફ્રોડ મેસેજીસ છે. કેમ કે એવી કોઈ પણ પ્રકારની કોઈ વ્યવસ્થા ત્યાંથી કરવામાં આવી નથી. ખ્યાલ આવ્યો? તો આ મુદ્દો આમ છે. આવી કોઈ જ વ્યવસ્થા અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટની કે સરકારની નથી, બલકે આ તો સાયબર ગઠિયાઓની ચાલ છે. એમની જાળ છે જેમાં તમને ફસાવવાનો ઈરાદો છે. અયોધ્યામાં રામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય તે પહેલા તમારા મનમાં તો ઉત્સવમાં જોડાવાના વિચારો આવતા હોય એ સ્વાભાવિક છે. પણ આ સમયે સાયબર ગઠિયાઓના મનમાં લોકોને છેતરવાના વિચારો આવે છે અને તેઓ અમલમાં મૂકે છે. કેવી રીતે તે સાંભળો. સાયબર ગઠિયાઓ રામના નામે લોકોને છેતરવા માટે અલગ અલગ ટાઈપની ટેકનિક અપનાવતા હોય છે. આ સમય એવો છે કે જેમાં સમગ્ર ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે જવા ઈચ્છતા હોય છે, તેમજ ત્યાંની પ્રસાદ સહિતની વસ્તુઓ પણ ઘર બેઠા મેળવવા ઈચ્છતા હોય છે. ત્યારે આવી તકનો લાભ લઈને સાયબર ગઠિયાઓ લોકોને ઓનલાઈન અયોધ્યા આમંત્રણ, દર્શન તેમજ પ્રસાદના નામે મેસેજ અને ફોન કરી છેતરપિંડી આચરી રહ્યા છે. અયોધ્યામાં આમંત્રણ અને દર્શન નામે શરૂ થઈ છેતરપિંડી. ગઠિયાઓએ તૈયાર કરી છે ઓનલાઈન લિંક અને વેબસાઇટ. લિંકમાં ફોર્મ ફિલઅપ કરવાની આડમાં મેળવે છે માહિતી. એપ્લિકેશન થકી મોબાઈલ ડેટા સેરવી લે છે ગઠિયાઓ. મોબાઈલ ડેટા મેળવી ખાલી કરી નાખે છે બેંક એકાઉન્ટ. સાયબર ક્રાઇમ દ્વારા આવી લિંકો ડિલીટ કરવામાં આવી છે. આવી કોઈ પણ લિંકમાં ન લોભાવા સાયબર ક્રાઇમે અપીલ કરી છે. અયોધ્યા મંદિર દ્વારા નથી તૈયાર કરાઈ કોઈ પણ જાતની વેબસાઇટ. સાયબર ક્રાઇમની ટીમ આ માટે તૈયાર છે. સાંભળો પોલીસ અધિકારી શું કહે છે. રામ મંદિરના જે અયોધ્યામાં બન્યા છે એના માટેના કોઈ પણ આવા પ્રકારના જે મેસેજીસ છે એ ફેક છે અને હજુ સુધી કોઈ પણ પ્રકારનું આવું કોઈ ટ્રાન્ઝેક્શન્સ કે કોઈ પણ પ્રકારની આવા મેસેજીસ કોઈ એન્ટરટેન કરવાની જરૂર નથી. અને જો આવા પ્રકારનું આપની જોડે કોઈ પણ બનાવ બન્યો હોય કે આપે આ પ્રકારની કોઈ પણ સિચ્યુએશનના ભોગ બન્યા હો તો આપ તાત્કાલિક સાયબર ક્રાઇમનો સંપર્ક કરી શકો છો. નજીકના પોલીસ સ્ટેશન જઈને સંપર્ક કરી શકો છો અને એના ઉપર લીગલ કાર્યવાહી અમારા દ્વારા કરવામાં આવશે. અમારી ટીમ કન્ટિન્યુ આવા પ્રકારની જે ફેક લિંક્સ છે એના ઉપર મોનિટરિંગ રાખી રહી છે. અમે લોકો એને બ્લોક કરાવવાની તેમજ ગૂગલ ઉપરથી હટાવવાની પ્રક્રિયા અમારી જે રેગ્યુલર બેસિસ ઉપર કરવામાં આવે છે એ કરી રહ્યા છે. તો વાત એમ છે કે અયોધ્યાના શ્રી રામ મંદિર તરફથી કોઈ એપ્લિકેશન બનાવવામાં નથી આવી કે કોઈને વીઆઈપી પાસ આપવામાં આવતા નથી. ફક્ત મહાનુભાવોને જ વીઆઈપી પાસ મોકલવામાં આવ્યા છે. તો અન્ય સ્થાનિક લોકો માટે 22 તારીખ માટે કોઈને આમંત્રણ પણ આપવામાં આવ્યું નથી. એટલે એટલું યાદ રાખજો કે તમને તો રામના દર્શન થાય કે ન થાય, પણ તમારા એકાઉન્ટના દર્શન ગઠિયાઓ કરીને તમને ખંખેરી લેશે એ નક્કી છે. અને તમે જો લિંક ઓપન કરી તો રામના નામે પથરા તરી જતા હતા, અહીંયા રામના નામે ગઠિયાઓ તરી જશે. હરીન માત્રાવાડિયા, TV9, અમદાવાદ.